ગત મોડી સાંજે સુરતના મોટા વરાછા વિસ્તારમાં એઆર મોલ નજીક એક ટાયરના ગોડાઉનમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. આગના સંકટને લઈને વ્યાપક હાહાકાર મચ્યો હતો. ફાયર બ્રિગેડે સમયસર આગ પર કાબુ મેળવ્યો હતો. સ્થાનિક રહીશોએ જોયું કે ટાયરના ગોડાઉનમાંથી ઝડપથી ધુમાડો અને જ્વાળા નીકળી રહી હતી, જેથી તાત્કાલિક જ ફાયર બ્રિગેડને મદદ માટે જાણ કરવામાં આવી હતી. આગની ગંભીરતા સમજીને ફાયર બ્રિગેડની ગાડીઓનો કાફલો ઘટના સ્થળે મોકલ્યો હતો. ફાયર કર્મીઓએ તાત્કાલિક ધોરણે કામ કરી આગને પેટ્રોલ પંપ સુધી પહોંચતી અટકાવી મોટા પ્રમાણમાં પાણી અને ફીણનો ઉપયોગ કરીને કલાકોના પ્રયત્નો કર્યા બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. આગના કારણે લાખોનું નુકસાન થયાનો અંદાજ આંકવામાં આવી રહ્યો છે. સજાગ રહેલા ફાયર ફાઈટરોને કારણે નજીકના પેટ્રોલ પંપ અને આસપાસના વિસ્તારોમાં વધુ નુકસાન થતું અટકાવી શકાયું છે. પોલીસ તથા અગ્નિશામક અધિકારીઓ આ બાબતે વિગતવાર તપાસ કરી રહ્યા છે.